તારીખ 7/1/2024ના રોજ ભારતીય દલિત સાહિત્ય અકાદમીના સદસ્ય સુશ્રી પિંકીબહેન પરીક્ષા દિશાની નિગેબાની અને વહીવટી કુશળતા હેઠળ અમદાવાદમાં એમના ગ્રુપ હિલેરિયસ ગ્રુપનું સ્નેહ મિલન અને કવિ સંમેલન અર્ટિલ્લા હોટેલ એલિસ બ્રિજના ગ્રાન્ડ હોલમાં આનબાન અને શાંતિ યોજાઈ ગયો. પિંકી મહેતા શાહ, સિનિયર મેમ્બર, લેખક સર્જક, ગ્લોરિયસ રાઇટર, કોમ્યુનિટી ક્રિએટર સુશ્રી મીનાક્ષીબેન ભટ્ટ, એડમિન હિલેરિયસ ક્રિએટર હરેશ ભટ્ટ, એડમિન હિલેરિયસ ક્રિએટિવ, કોલમિસ્ટ લેખક સોમનભાઈ રાવલ, સિનિયર કારોબારી સદસ્ય અને શ્રી જસવંતસિંહ જાડેજા, પ્રદેશ અધ્યક્ષ BDSA શ્રી મુળજીભાઈ બી સોલંકી, સ્વર ઉપાધ્યક્ષ BDSA સુશ્રી દીપિકાબેન ચાવડા, તાપસીજી BDSA ભાવનગર રસિકભાઈ વી પરમાર, પાટણ મહામંત્રી BDSA ની ઉપસ્થિતિમાં રંગેચંગે ઉજવાઈ ગયો. દીપ પ્રાગટ્ય અને BDSAના અધ્યક્ષ ઉપાધ્યક્ષના હસ્તે કરાવી સાલ અને પાઘડી ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ગુજરાતભરના ઠેઠ જામનગર, ભાવનગર અને જૂનાગઢના 40 રસિકોની હાજરી રહી હતી. સુશ્રી પિંકીબહેન મહેતા શાહ દિશાએ સૌને છેલ્લે મન મૂકીને ગરબાના તાલે નચાવ્યા હતા. સભા સંચાલન મોરબી સ્થિત સુશ્રી બીના જે સચદેવ અને નમ્રતા જોશી ઓઝા દ્વારા સહસંકલન કરીને નિભાવવામાં આવ્યું હતું અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અહેવાલ મુળજીભાઈ બી સોલંકી, સ્વર મહેસાણા, પત્રકાર દેશનો ધબકાર.